સીતારામ, સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં। તો અત્યારમાં જો આપણે ઓમબેન ધાર્મિકભાઈ નાસ્તો કરી લીધો, ખાખરા ને એવું। એ બે ભાઈ માટે દૂધ હતું તો એ બે ભાઈને દૂધ ને એવું આપી દીધું, અને ખાલી એક જ બાટલી દૂધ હતું તો એ બે ભાઈને થઈ ગયું ને કાલે સાંજે દૂધ નહોતા લાવ્યા તો અત્યારમાં દૂધ લેવા જવું પડશે। તો ઓમબેન ધાર્મિકભાઈ બે નીચે ગયા, તો હાલો આપણે હારવાર જઈએ તો ઓમભાઈ આપણને ઉતારતા દે દરવાજા સુધી, કે દરવાજા દૂધ મળે છે એટલે સારું છે, એટલે ફટાફટ આપણે લઈને દૂધ લઈને વીએ પછી આપણે નાસ્તા પાણી કરશું। તો ચાલો દૂધ લઈ આવી પહેલાં। પહોંચી ગયા આપણે ઘરે, 3 માળ ચડીને થાકી જાય ઘરે, બધી કેટલું અંધારું છે હજી। તો ઓમભાઈ ધાર્મિકભાઈ વી ગયા સ્કૂલે, મને ત્યાં ઉતારતી દીધી, હું દૂધ લઈને પછી હાલી આવી, અને જો આપણે 4 બાટલી દૂધ લઈ આવ્યા અત્યારમાં જ તે। હવે પછી હારવાર લઈ લો, નહીતર તો આમ તો 2 જ બાટલી લાવું, પણ મેં કાંઈ નહીં વાંચે હારવાર લઈ લો આખો દિવસનું દૂધ। જો કે અત્યારે મારે મેહોને ચા પીવાની પછી કંઈ દૂધની જરૂર ન હોય, હાંજાટું પછી મેં હારવાર જ લઈ લીધું। આજ તો સવારમાં જ જવું પડ્યું, નકર તો સાંજે દૂધ લઈ લે એટલે સવારમાં કોઈ દિવસ દૂધ લેવા ન જવું પડે, અને સોસાયટીની બહાર જ દૂધ મળે છે એટલે સારું, અમારે ક્યાં આગું જવું ન પડે। તો ચાલો હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ, ફ્રેશ થઈને હજી નાવા ધોવાનું બધું જ બાકી છે, જાગીને સીધું દૂધ લેવા જવું પડ્યું આજ તો। જો હું જાગીને સીધી પહેલાં ઓમભાઈનો ધાર્મિકભાઈનો નાસ્તો બનાવું, પછી બધું કામ કરું। ફ્રેશ થઈને આપણે બેસી ગયા નાસ્તો કરવા, તો ચાલો બધા નાસ્તો કરવા। તો નાસ્તામાં આપણે ખાખરા છે, ચટણી છે, અને ખજૂર પાક આપણે બનાવ્યો ખજૂર પાક છે, અને ચા છે। તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે, ઓમભાઈ ધાર્મિકભાઈ નાસ્તો કરીને વહી ગયા। તો ચાલો બધા નાસ્તો કરવા, ખાખરાને એવું છે, મજા જ આવી જાય અત્યારમાં, હળવો નાસ્તો હોય અત્યારમાં મારે તો। મેં ઓલ જો નાસ્તા પાણી કરીને વહી ગયા, ને આપણે દવણું દળવાનું શરૂ કરી દીધું છે। મેં અત્યારમાં એક ખાનું દળ નાખ્યું ને અત્યારે ઘંટી બંધ કરી દીધી છે। મેં ઘડીક વાર આપણે તો ઘંટીને તપી જાય તો ઠરી જવા દઈએ તો ફટાફટ દવણું દળાઈ જાય। અને મેં ઓલ જો અત્યારે ગયા છે ને આપણે હજી નાઇટ ડ્રેસમાં જ છીએ, કામ કરવું ને તો નાઇટ ડ્રેસ કરીને બધું કામ બનાવવાનું, પછી તે આપણે કપડાં ચેન્જ કરી, અને મેં ઓલ જો નીચે ઊભા છે, માવો ખાઈ છે, જો બતાવી જો મેહુલના ઘરમાં માવો નથી ખાવા દેતા ને, તો મેહુલ નીચે ઊભા રહીને માવો ખાઈ છે અત્યારમાં। સાંજે 3 માવા એની ગાડીમાં પડ્યા હતા ને તો અમે લઈ લીધા હતા, જે અત્યારમાં જો નીચે ઊભા રહીને નવો માવો લઈ આવ્યા છે, અને અત્યારમાં માવા ખાઈ છે ઓલા બાલુ દાદા અરે માવા ખાવ, માવા હો નીચે જઈને માવા ખાવ, ધ્યાન તો રાખવું જ પડે ને। ઘરે માવા ન ખાવા દે ને એટલે નીચે જઈને ખાય। અત્યારમાં માવા લેવા જવાનો ટાઈમ મળી જાય। જો ક્યાં માડી મસાલા વાળા? ના ના, હું લઈ આવી બધું કાલે। અને અહીંયા જો આમાં ધાર્મિકનું ગલોડિયું જો અત્યારમાં રાડું પડે છે। ઓમનું ટિફિન બનાવી નાખ્યું ને મેહુલને આપી દીધું, મેહુલ ટિફિન લઈને વયા ગયા, અને આપણે તૈયારી થઈ ગયા, ને હવે થોડું ઘણું કામ બાકી છે, ને અમે ધાર્મિકભાઈ પણ સ્કૂલે ત્યાં તો આવી ગયા જો વહેલા। કા ऐसे તમે વહેલો કેમ આવી ગયો? ઠીક, પરીક્ષા ચાલુ થઈ ગઈ તમારી કે બીજા ને? ઠીક ઠીક, આમાં ધાર્મિકભાઈની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, આમાં ધાર્મિકભાઈ વહેલા આવી ગયા, તો હાલો જમવા બેસી જાય ને ધાર્મિકભાઈ। તો ચાલો ધાર્મિકભાઈ આવી ગયા, તો આપણે શાક ને રોટલી મગ ભાત ને રોટલી ને એવું બનાવ્યું છે, તો ચાલો આપણે જમવા બેસી જઈએ, ચાલો બધા જમવા। આમાં ધાર્મિકભાઈ જો સ્કૂલેથી આવીને તરત સૂઈ ગયા જમ્યા વગરના, મેં જમવાનું કરતી ત્યાં તો એ સૂઈ ગયો હતો। મેહુલ અત્યારે જમવા આવ્યા હતા, મેહુલે જમી લીધું ને ધાર્મિકભાઈ જો અમારે પપ્પાને ફોન લઈને બેસી ગયા છે જોવા। ધાર્મિકભાઈ જાગીને જમી લીધું ને જમીને બેસી ગયા ફોન લઈને, હવે ટ્યુશનનો ટાઈમ થાય ત્યાં તેને પપ્પાને ફોન જોયા કરશું। કા તમુભાઈને અમારે ફોન જોવાની મજા ને, આજ તો જો યુનિફોર્મ કાઢવાનો સમય નથી રહ્યો ભાઈને, આવીને તરત જ હોઈ ગયો। કા મેહુલ બજારમાં જાય છે એમ? આમાં ધાર્મિકભાઈ જઈને પપ્પા ફોન લઈને વી ગયા, બે ગયા નાસ્તો લઈને। ધાર્મિકને કાંઈ પણ જોઈ ખરું કા દેવું, શાંતિથી બેહે જ નહીં, કાં તો ખાવાનું જોઈ કાં ફોન જોઈ, પણ શાંતિથી બેસવાનું નહીં। કા શું ખાશો એ તો બતાય? ચણાની દાળ છે કે મગની? મગની દાળ છે, હાલો બધા મગની દાળ ખાવા। તો ફાઇનલી આપણા બધા દવણા દળાઈ ગયા, અને જો ઘઉંનો એક ડબ્બો મૂકી દીધો, બીજો ડબ્બો દળ્યો આ ઢોકળાનું દળ્યું, ને આમાં હજી મગનું દળાય છે, મગનું દળાઈ ગયું। આમ જો લોટ એટલો ઉડે, આમ જો આટલો લોટ ઉડે ઘરમાં દવણું દળીને, એટલે આમ જો ઘર આખું લોટ થયું। આ કારણથી આપણે દવણું ઘરમાં ન દળીએ, આમ જો ધુવાળો જો કેટલો થાય આમ જો આખા ઘરમાં, અને બધી જગ્યાએ આમ જો ડબ્બા ઉપર જો કેટલો લોટ દેખાય, આમ જો આટલો આખું ઘર આપણું લોટ થાય, ઘરમાં દવણું દળીએ ને એટલે આ પ્રોબ્લેમ થાય।
અને ઘંટી સાફ કરતા કલાક થઈ વાત તો અલગ. તો આપણું દૂધ ઘઉં દળાઈ ગયું તો આપણે બંધ કરી દઈએ અત્યારે પહેલાં તો. જોઈ લે ત્યાં દળાઈ ગઈશ. તો આપણે દવણા બધા દળાઈ ગયા ને ઘંટી સાફ કરવાની રહી છે. તો પણ મેં કીધું હશે ને આપણે પહેલાં રસોઈ બનાવી નાખીને રસોઈમાં આજે આપણે મુઠિયા ઢોકળા બનાવવાના છે. વાર લાગે તો ત્યાં 5:30 થઈ ગયા છે ને અંધારું થઈ ગયું છે. લાઇટ કરી નાખી 5:30 થઈને તો આપણે લાઇટ કરવી પડે. તમે કાંઈ નહીં, સારું ચલો આપણે મુઠિયા ઢોકળા બનાવી નાખીએ. ઓમભાઈ ધાર્મિકભાઈ પછી 6 વાગે આવી છે ને તો બહુ મોડું થઈ જાય છે. તો આજે બનાવવાના છે મુઠિયા ઢોકળા. તો તમારે આની રેસીપી જોઈએ ને તો તમને લાઈવ વિડીયો મળી જશે. મારી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે તેમાં જઈને તમે વિઝિટ કરજો. હું પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે ને એમાં લાઈવ કરું છું. તો એમાં તમને આની આખી રેસીપી મળી જશે. તો એમાં જઈને વિઝિટ કરજો. અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો આપણે મુઠિયા ઢોકળા બનાવી નાખીએ. જો મેથીની ભાજીની આપણે તૈયાર કરી નાખ્યું છે. મેથીની ભાજી કાલે વીણી હતી. તમે જો દૂધી મેથીની ભાજીને બધું છે ને તો આપણે બનાવી નાખીએ. અને દૂધી મેથી ને એવું બધું હોય ને તો બહુ સરસ બને. ગાજર ને એવું બધું નાખીને બનાવીશ. દૂધી છે, ગાજર છે, કોબી છે, કેપ્સિકમ એ બધું નાખીને બનાવીશ. તો ખૂબ હેલ્ધી બનશે ને ટેસ્ટી પણ બનશે. તો આપણે જો આમાં મુઠિયા ઢોકળા બાફવા મૂકી દીધા છે ને હવે આપણે એના વઘારની તૈયારી કરીશ. તો વઘાર માટે મેં જો અડધું કેપ્સિકમ લીધું છે, 2 ચમચી જેટલા વ્હાઈટ તલ લીધા છે, પછી લાલ સૂકા મરચાં લીધા છે અને લીલા મરચાં લીધા છે. એને આપણે તળી નાખશું. 1 ડુંગળી લીધી છે અને આમાં આપણે પાલકની પેસ્ટ કરશું. અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. અને થોડાક આપણે ભાત આમાં એડ કરવાના છે. ટેસ્ટ બહુ સરસ આવશે અને બહુ હેલ્ધી પણ બનશે. તો તમે આની રેસીપી જોજો. તો ચાલો આપણે કાંદાને એવું સુધારી રાખી દીધા. આપણે મુઠિયા ઢોકળા ચડી જાય. અને આનો મેં લાઈવ વિડીયો બનાવી નાખ્યો છે. મારી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે ને તેમાં લાઈવ વિડીયો આપણે બનાવ્યો છે. 20 થી 25 મિનિટનો થયો છે. તો તેમાં જઈને વિઝિટ કરજો. તમને આની આખી રેસીપી મળી જશે. અને વઘાર કઈ રીતે કરું છું એનો વિડીયો પણ આપણે પ્રજ્ઞા શોર્ટ્સમાં જ મૂકી દઈશું. તો તેમાં જઈને તમે વિઝિટ કરી લેજો. જો હમણાં ટાઈમ રહેશે તો લાઈવ કરી નાખીશ, નહીંતર શોર્ટ્સ વિડીયો મૂકી દઈશ. તો ચાલો આપણે ફટાફટ વઘારની તૈયારી કરી નાખીએ. મુઠિયા ઢોકળા ચડે ને ત્યાં બધું તૈયાર થઈ જાય. તો આપણે નવરું બેવું નહીં. હજી મારે ઘંટી સાફ કરવાની બાકી છે. ઓમને ધમુ પછી આવી જશે. તો ફટાફટ આપણે કામ કરી નાખીએ. ઓમ ધાર્મિક આવે ને તો એને બહુ ભૂખ લાગે. તો હું ફટાફટ બધું કામ કરીને રાખી દઉં. આમાં ધાર્મિક ભાઈ જો અત્યારે ટ્યુશનમાંથી આવી ગયા છે અને આવીને લાંબા થઈ ગયા. આવે એટલે થાકી જ જાય, તૈયાર થઈ જાય, સીધો લાંબો થઈ જાય. જો અને અમારા ઓમભાઈ દિયાબત્તી કરે છે. આપણે મુઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જો સરસ મજાના છે ને. આપણે ટેસ્ટ કરી લઈએ. કઈ ઘટતું હોય નાખી દઈએ ઉપર. બહુ જ મસ્ત બને. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈએ. તો આનો આપણે લાઈવ વિડીયો બનાવ્યા છે. 2 ભાગ કર્યા છે. પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે ને મારી, એમાં લાઈવ વિડીયો કર્યો છે. પહેલા ભાગમાં આપણે કઈ રીતે બનાવવા, લોટ કઈ રીતે બાંધવો અને મુઠિયા ઢોકળા કઈ રીતે બાફવા મૂકવા એ છે. અને બીજો વિડીયો છે એ કઈ રીતે આપણે વઘાર કર્યો એનું છે. તો હવે આપણે મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. ધાણા નાખી દીધા ને હવે આપણે ધાર્મિકભાઈ ઓમભાઈ આવી ગયા. તો ચાલો આપણે જમવા બેસી. તો ચાલો બધા જમવા આપણે ઓમભાઈને બધાને આપી દઈએ. હું ને ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે અને મારા ઓમભાઈ વાંચવા બેઠા છે. જો આમાં ધમુભાઈ તો ગાજર ખાવાનું શરૂ કરી દીધું. જો અહીંયા આપણા મુઠિયા ઢોકળા બની ગયા. અહીંયા છે આપણા મુઠિયા ઢોકળા છે, સાથે ગાજર છે, આપણે ચટણી છે અને સાથે છાશ લીધી છે. તો ચાલો બધા જમવા. સરસ મજાનું આજે જમવાનું છે. મોઢામાં પાણી આવી જાય જોતા એવું જ તે. અને સાથે અમારી ટીવી પણ શરૂ છે. તો ચાલો આપણે જમી લઈએ. ધમુભાઈ જો થાકી ગયા હોય એટલે મારું ધમુભાઈ મોઢું જોવો કેવું હોય. તો આજે આપણે નીચે ઉબાડિયું બનાવવાના છે. મેહુલના ફ્રેન્ડ ને બધા નીચે ઉબાડિયું બનાવે છે. આપણે નીચે જઈશું ટેસ્ટ કરવા માટે. અને મેહુલ બનાવે છે કે મને બોલાવી કે હાલ તારે ઉબાડિયું ટેસ્ટ કરવા. નીચે મેહુલના ખાસ ફ્રેન્ડ છે એ જ ઉબાડિયું બનાવે છે. તો ચાલો આપણે નીચે જઈએ, કેવી રીતે ઉબાડિયું બનાવે છે જોઈએ અને ટેસ્ટ કરીએ. અને કેવું બનાવ્યું છે એ પણ આપણે તમને કહીશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો અહીંયા આપણે ઉબાડિયું બનાવવાનું શરૂ થઈ ગયું છે. બધું શાકભાજી સુધારી નાખ્યું છે અને હવે ચટણી ને એવું બધું ઉમેરે છે. અને દીપાભાઈ અને ગામિતભાઈ બે બેઠા છે. આ ગામિતભાઈ જ ઉબાડિયું બનાવવાના છે અને સાથે હેલ્પ કરે છે દીપાભાઈ. તો ને જો અહીં માટલું ને બધું તૈયાર કરી નાખ્યું છે. શાકભાજી બધું તૈયાર થઈ ગયું છે. હવે નમક ને એવું બધું નાખવાનું બાકી છે, તેલ ને એવું બધું. તો એ બધું એડ કરીને પછી એક આ માટલું પડ્યું છે ને એ માટલામાં બધું ભરી દેશે. પ્રખ્યાત ઉબાડિયું, સ્પેશિયલ બારડોલીનું ઉબાડિયું બનાવી રહ્યા છે. ત્યારે એનો જે ટેસ્ટ આવે છે ને તેની સુગંધ એમ એની અલગ જ આ રેસીપી છે. બટેટા પાપડી, રીંગણા ભરેલા, બટેટા ભરેલા, લસણ, હળદર, પાપડી, રતાળું, ચક્કરિયા, લાલ ચક્કરિયા, બટેટા કરી દીધું છે રેડી કમ્પ્લીટ.
ગામિતભાઈ ઉબાડિયા ગામિતભાઈએ નવસારીનું ફેમસ ઉબાડિયું બનાવ્યું છે અને ખૂબ સરસ બનાવે છે અને માટલામાં ભરીને જો હવે માટલામાં ઉબાડિયાને બાફવા માટે મૂકી દીધું છે અને ફરતો તાપ કરી દીધો છે છાણ અને એવું નાખીને. હવે આ ઉબાડિયું બફાશે ને ત્યાં સુધી આમ મજા રાખશે અને ઉબાડિયું આપણું સરસ મજાનું બફાઈ રહ્યું છે અને ફરતા બધા જો વાડીનું પાસ કે ક્યારે ઉબાડિયું બફાઈ જાય અને કલાક 1.5 કલાક લાગતી હશે અંદાજે. મેહુલ એવું કહેતા હતા, આપણે તો બહુ નથી ખબર. અને બીજા મેહુલના બધા ફ્રેન્ડ સર્કલ છે ને એમાં ધમુભાઈ પણ આવી ગયા છે ઉબાડિયું ખાવા માટે. અને શિયાળાની ઠંડી છે એટલે થોડોક તાપ લાગતો હોય તો એ પણ મજા આવે એટલે ફરતા ફરતા બધા ઊભા રહી ગયા છે. તો જો આ રીતનો તાપ કર્યો છે. ઉબાડિયું બને ત્યાં સુધી આપણે નીચે બેસીએ કીધું. આપણે જો નીચે બેસવા આવ્યા હતા ને એ બધા જો નીચે બાકડે બેઠા છે તો કીધું આપણે બેસીએ નીચે. અમારા બાલુ ફઈ વસંતબેન ને બધા બેઠા છે, સપના ને બધા જો અમારા હંસાબા ને બધા આપણે ગયા હતા નીચે ઉબાડિયું ખાવા પણ ઉબાડિયું બનવાની વાર હતી. મેહુલ કે 1.5 કલાક ઉબાડિયું બનતા લાગશે તો મેં ટાઈટનું કોણ નીચે બે તો આપણે બી આવ્યા હતા ઘરે. તો અત્યારે ઉબાડિયું બની ધાર્મિક ભાઈ જો ઉબાડિયું લઈને આવ્યા જ કરે. હા ઉબાડિયું લયો, હા મસ્ત બનાવ્યું. આવું છે ચટણી અરે સરસ મજાનામાં ધાર્મિક ભાઈ ઉબાડિયું લઈને આવ્યા છે ઘરે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. તે ખાધું? તું તો નીચે ગરમા ગરમ ખાઈને આવ્યો છે ને? ધાર્મિક ભાઈ ગરમા ગરમ ઉબાડિયું લાવ્યા છે તો હાલો આપણે ટેસ્ટ કરીએ. તો આ ઉબાડિયું મેહુલના ફ્રેન્ડ છે, અમારી સોસાયટીમાં જ રહે છે, એણે જ ઉબાડિયું બનાવ્યું છે. તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ અને પછી કેવું બન્યું છે એ તમને પણ કહું. શિયાળાની સિઝન હોય ને ગરમા ગરમ ઉબાડિયું હોય ને તો ખાવાની બહુ મજા આવે. મેં અત્યારે જે ઉબાડિયું ખાધું એટલું પડ્યું ખાલી ઓમ હાટું થોડુંક ટેસ્ટ કરવા રાખ્યું. ચટણી પણ મસ્ત બની છે. તો ઉબાડિયું બહુ મસ્ત અને એકદમ ટેસ્ટી બન્યું હતું. તો મજા જ આવી ગઈ. અને ગરમા ગરમ હોય ને ઠંડી હોય ને એટલે ખાવાની મજા જ આવે. તો કેટલા લોકોનું ઉબાડિયું ભાવે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.